નમસ્કાર, હું દિવેશ વાયડા. જામનગરમાં રહેતા હો અને ડાયાબિટીસનો જો આપને રોગ હોય તો આપને માટે એક ખુશખબર છે. જામનગરની જાણીતી અર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જેમના જાણીતા તબીબો દ્વારા એક ખાસ પ્રકારનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. શું આ સેમિનાર છે, શું તેનો હેતુ છે, તે જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જીત પટેલ. તેમની પાસેથી જાણ્યા સમગ્ર આયોજન વિશે. હું અર્પણ આઈ હોસ્પિટલમાં એઝ અ રેટિના સ્પેશિયાલિસ્ટ કામ કરું છું. મેં મારું રેટિના સ્પેશિયાલિટી અરવિંદ આઈ હોસ્પિટલ તામિલનાડુમાંથી કરેલું છે. આપણે ડાયાબિટીસ બહુ અત્યારે ફ્રિકવન્ટલી જોવા મળે છે, તો એની કારણે શું તકલીફ થાય આંખના પડદામાં સ્પેશિયાલિટી, એ આપણે એક કાર્યક્રમ આયોજન કર્યો છે 10 જૂનના 4 થી 6 વાગે સાંજે. એ આપણે મીડિયા પાર્ટનર ખબર ગુજરાત, લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ, ઇટ્રા અને ગુલાબ સોસાયટી ઓફ આયુર્વેદિક એની સાથે સંબંધ કરીને એક આયોજન કર્યો છે. ડૉક્ટરજીત, એ જાણવા માગશું ખાસ પ્રકારનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું છે? ખાસ કરીને ડાયાબિટીસ જે છે એક હવે સામાન્ય રોગ માનવામાં આવે છે, મોટાભાગે લગભગ ઘણા દર્દીઓમાં જોવા મળતું હોય છે. શું કાળજી રાખવી પડે ને શા માટે આ પ્રકારનું આયોજન? ડાયાબિટીસ એકદમ અત્યારે ઘણા માણસોમાં 10માંથી 8 માણસોમાં જોવા મળે છે. ડાયાબિટીસ એટલે એવું લાગે કે ખાલી શરીરમાં જ તકલીફ છે, પણ એવું નથી હોતું. એ સાથે આંખના પડદા સાથે બી એસોસિએટેડ હોય. એટલે એ આપણે આંખના પડદા તમારે તમારા ડૉક્ટર પાસે, સ્પેશિયલી આંખના ડૉક્ટર પાસે ચેક કરાવવા પડે. વર્ષમાં એકવાર તો કમ્પલસરી તમારે આંખના પડદા ટીપા નાખી અને પડદો ચેક કરાવો, અને એના ઉપરથી આપણે આઈડિયા આવે છે કે શુગર કંટ્રોલમાં રહે છે કે નહીં. જેમને પણ ડાયાબિટીસ હોય તો તેમણે શું કાળજી રાખવી જોઈએ કે રેટિના કે આંખને કોઈ વધારે મુશ્કેલી ન થાય, તેના માટે એમણે શું કરવું જોઈએ, શું માનવું આપણે? ફર્સ્ટ ઓફ ઓલ કે ડાયાબિટીસ તો મેઇન કંટ્રોલમાં રહેવું જ જોઈએ. ડાયાબિટીસ કંટ્રોલ રાખીએ તો પછી આંખના પડદામાં બહુ મેજોરિટી કંઈ વાંધો આવતો નથી. પણ અગર તમારું ડાયાબિટીસ જરા બી કંટ્રોલમાં ના રહેતું હોય, ઉપર નીચે થતું હોય, તો એ તમારે પડદામાં તકલીફ કરાવે છે. અને અગર કાળજી રાખવી હોય તો ડાયાબિટીસ ખાધા પછી ખાસ વોકિંગ કરવાનું, અને તમારી ટેબ્લેટ્સ જે તમે લેતા હોય રેગ્યુલરલી લેવાની, અને તમારા ફિઝિશિયન પાસે જ્યારે બી તમે જાઓ ત્યારે ડાયાબિટીસની ચાર્જ કરાવવાની. આંખની કાળજી માટે શું વિશેષ ધ્યાન રાખવું જોઈએ? કયા સમય અંતરે આંખનું ચેકઅપ કરવું જોઈએ, શું માનવું? આંખનું ચેકઅપ જ્યારે બી તમને ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય છે, તમને ખબર પડે છે કે તમારે ડાયાબિટીસ આવ્યું છે, તો તરત જ તમારે આંખના પડદાના ડૉક્ટર પાસે ટીપા નાખી અને પડદો ચેક કરાવવાની વિનંતી કરવાની. એટલે એને કહેવાય ડાયલેટેડ ફંડસ એક્ઝામિનેશન. તો આપણે એમાંથી આઈડિયા આવે કે પડદા ઉપર સોજો છે કે પડદામાં લોહી આવ્યું છે કે ક્યાં સ્ટેજે ક્યાં પડદાનું તકલીફ છે. અત્યારે 10મી જૂનના જે કાર્યક્રમ યોજાનારો છે ધન્વંતરીમાં સાંજે 4 થી 6, એમાં કયા પ્રકારના લોકો તેના લાભાર્થી બની શકશે અને શું આવે તો એમને શું ફાયદો થશે, શું એમાં માર્ગદર્શન આપવામાં આવશે, શું મુખ્ય હેતુ છે? મુખ્ય હેતુ એ છે કે માણસોમાં અવેરનેસ આવે કે ડાયાબિટીસની કારણે પડદામાં શું તકલીફ થાય છે, કેટલું એ નજર જતી રહીએ એટલો ખરાબ રોગ છે ડાયાબિટીસ, અને સારવાર ના કરીએ એની સરખી રીતે તો શું આગળ તકલીફ થઈ શકે છે. આ લોકો જે બી ડાયાબિટીસ હોય એ લોકો માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આગળ જાણવા માટે કે શું તકલીફ થાય છે પડદામાં. સ્ટુડન્ટ્સને જે આપણે એજ્યુકેશન ગોઈંગ ઓન છે, નર્સિંગમાં છે, મેડિકલ ફિલ્ડમાં છે, એ લોકોને અવેરનેસ આવે કે આમાં શું થાય છે, એમાં શું સારવાર પેશન્ટને સમજાવવાની, તો એ લોકોને આગળ હેલ્પફુલ થાય. આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા ડૉક્ટર ભાવેશ પટેલ. તેમની પાસેથી જાણીએ આ પ્રકારની અવેરનેસ શા માટે જરૂરી છે, આ કાર્યક્રમમાં કોણ કોણ લાભ લઈ શકશે, શું એમની રજિસ્ટ્રેશન માટેની શું પ્રક્રિયા રહેશે? હું ડૉક્ટર ભાવેશ પટેલ, અર્પણ આઈ હોસ્પિટલ. ડાયાબિટીસના દર્દીમાં અત્યારે એકદમ જે રેશિયો છે અતિ હાઈ થઈ ગયો છે. એટલા અમે હર મહિને ઓપરેશન કરીએ છીએ, એમાં એ લોકોને ખબર પણ નથી હોતી, એટલાને ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થાય છે. એ લોકોને ખાસ કરીને કિડની અને આંખના પડદા ચેક કરાવવા એકદમ જરૂરી થઈ ગયા છે. કારણ કે આંખના પડદામાં પડદો ખસી જાવો, પડદામાં મેક્યુલા સેન્ટ્રલ જે હાર્ટ ઓફ ધ પડદો કહેવાય છે, એમાં સોજો આવવું, આ બહુ જ સામાન્ય થઈ ગયું છે. પબ્લિક ઘણાને ટાઈમના અભાવે ચશ્માવાળાને ત્યાં ડાયરેક્ટ નંબર કઢાવે છે, એમાં ઘણું બધું મિસ થાય છે.
આ પ્રકારના સેમિનારથી શું લોકોને લાભ થશે, શું એમને માર્ગદર્શન આપવામાં આવશે અને તેમાં કઈ રીતે એ લોકો રજીસ્ટ્રેશન કરી શકશે? આ લોકો વહેલા તે પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરશે અને એ છે તમારે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન થશે. જરૂરિયાતમંદ દર્દીઓને સ્કાન એટલે કે પડદાનું ઓસીટી કહે છે એ અમારી હોસ્પિટલે એકદમ રાહત દરે કરવામાં આવશે. એમાં નિદાન થશે કે એમાં કોઈ લોહી આવેલ છે, પડદો ખસી ગયો છે, એ પ્રમાણે સારવાર કરવામાં આવશે. ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.